અરવલ્લીમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સૂચિત નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે જ્યારે સંમેલન એકઠું થાય ત્યારે શા માટે રાજકીય સૂચનો કરવામાં આવે છે। સમાજના લોકોને દારૂ ન પીવા તેમણે અપીલ કરી હતી। અરવલ્લી જિલ્લાના બાયડના માનપુરમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું। સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે સૂચક નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે જ્યારે ઠાકોર સમાજ સંગઠિત થાય ત્યારે કેમ રાજનીતિ ઘૂસેડાય છે। સમાજના લોકોને તેમને દારૂ ન પીવા મંચ પરથી અપીલ કરી છે। 27 તારીખે જે ગાંધીનગર સંમેલન આયોજિત થયું છે ત્યારે શિક્ષણમાં સમાજને આગળ લાવવા યુવાનોની ટીમ ઊભું કરવાનું નિવેદન આપ્યું છે। આ સંમેલનમાં દેવુસિંહ ચૌહાણ, રાજેન્દ્ર ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, ધવલસિંહ ઝાલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના તમામ લોકોને એકત્રિત થવા અપીલ કરી હતી। આજે બાયડમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું ક્ષત્રિય ઠાકોર સેનાનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું અને ત્યાં આમંત્રણ આપવા માટે આવ્યો છું। 26 જાન્યુઆરી ના રાત્રે 3 વાગે જે અમે સભા બોલાઈ છે અને એક વિચારધારા જે અમે મૂકી છે એ ચાહે શિક્ષણની હોય, રોજગારની હોય, એકતાની હોય, માનવતાની હોય કે વ્યસન મુક્તિની, આ વિચારધારાને વધારે મજબૂત કરવા માટે તેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। એટલે એક એવા યુવાનો તૈયાર કર્યા છે જે ગામ વિસ્તાર અને તમામ લોકોને મદદરૂપ થઈ શકે એવા વ્યક્તિ ઘડતરનું અમે કામ કર્યું છે। આ રીતે સામાજિક મેળાવડાઓ થાય એનાથી સમાજમાં વિકાસ પણ થતો હોય છે, સામાજિક મેળાવડાથી સમાજમાં જાગૃતિ આવતી હોય છે, એટલે આવનારી પેઢી શિક્ષણની સાચી દિશા તરફ વધે, આવનારી પેઢી તમામ સમાજોની સાથે મળી અને કામ કરે એના માટેનો અમારો પ્રયત્ન છે। તો આ સમાજે પણ હવે પાછળ રહેવાની જરૂર નથી। જે સમાજો આગળ વધ્યા એમાંથી શીખવાની જરૂર છે। જે સમાજો શિક્ષણ થકી આગળ વધ્યા, રોજગાર થકી આગળ વધ્યા, હું તો વારંવાર કહેતો હોઉં છું કે ચાહે પાટીદાર સમાજ હોય, ચાહે દલિત સમાજ હોય, ચાહે આદિવાસી સમાજ હોય કે માલધારી સમાજ હોય કે એવા તમામ સમાજો, જે સમાજો શિક્ષણ, રોજગાર અને સાચી દિશામાં આગળ વધ્યા તો એમાંથી શીખવું જ પડે અને એના માટે અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગાંધીનગરમાં એ જગ્યા ઉપર તમામ સમાજોની જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યારે અમારું પણ સરસ્વતી ધામ બને એના માટેનું આમંત્રણ આપવા માટે આવે છે। આભાર। બાયડ ક્ષત્રિય સમાજ સમસ્ત અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 2000 જેટલા કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું અને 2000 થી પણ વધુ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે જે રીતે આખા ગુજરાતની અંદર એક મંચ ઉપર તમામ પાર્ટીના ક્ષત્રિય આગેવાનોને એકત્રિત કરીને જ્યારે સમાજની દિશા નક્કી કરવાની વાત હોય, સમાજની અંદર રહેલા વ્યસનો, સમાજની અંદર રહેલા કુરિવાજો, સમાજની અંદર રહેલી બદીઓને દૂર કરવા માટે આજે સમાજના આગેવાનો એકત્રિત થઈને સમાજને સાચી દિશા તરફ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર શિક્ષણ તરફ સમાજ આગળ વધે તેના માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી 26મી તારીખે રાત્રે 3 વાગે ગાંધીનગર મુકામે હજારોની સંખ્યામાં એટલે 50,000 થી લાખની મેદની સાથે મારી માતાઓ, બહેનો અને સાથે યુવાન કાર્યકર્તાઓ શિક્ષણની એક નીવ મૂકવા જઈ રહ્યા છે। 27મીએ પરોઢે સવારે વહેલા જ્યારે નીવ મૂકતા હોય ત્યારે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ એકત્રિત થવાનો છે। એ ખૂબ આનંદની વાત છે અને સમાજની અંદર રહેલા તમામ સંગઠનોને એકત્રિત થઈને સમાજને સાચી દિશા અને બંધારણ નક્કી કરે આખા ગુજરાતની અંદર એક એવી પહેલ થઈ છે। ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાનું પણ આવનારા દિવસોની અંદર બંધારણ માટેનું અધિવેશન થવાનું છે અને એની અંદર તમામ આગેવાનો ઉપસ્થિત રહીને બંધારણ નક્કી કરવાના છે। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।